સુરતના પાલ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને મેનેજર સુરો બાબુરાજ ચક્રવર્તી સહિત સહાયક વિપિન ઉર્ફે રિંકુ જગદીશ સાહુ સહિતના ગ્રાહક કરણ દીપક શાહ, વીરસિંહ શાંતિજી કોહલી, ઉમેશ દિલીપ સરવાની પર ધરપકડ કરી હતી. તેમજ દેહ વેપારની પ્રવૃત્તિ માટેના 7 અને ગ્રાહકો મળી કુલ 11 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા, ટોકન, ડાયરી સહિત 63,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્પાના માલિક આકાશ અંકુશ ધનાવડેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પાલ ખાતેના રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના રૂમ નંબર 311 માં આવેલા 99 સ્પામાં છાપો મારી 4 મહિલાઓનું રેસ્ક્યુ કરાવી ચાલતું સેક્સ રેકેટને ઝડપી લીધું હતું. જ્યારે 4 જેટલી મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. આ સ્પામાં મહિલાઓને કસ્ટમરની ટોકન આપવામાં આવતા હતા. સમગ્ર દેહ વેપાર પ્રવૃત્તિના નાણાંનો હિસાબ ડાયરીમાં રાખવામાં આવતો હતો. જ્યારે પોલીસ પર નજર રાખવા માટે એન્ટ્રન્સ ગેટ પર સીસીટીવી પણ લગાડવામાં આવ્યા હતા. તો રેસ્ક્યુ કરાયેલી 4 પૈકી 3 મહિલા પશ્ચિમ બંગાળની, જ્યારે અન્ય એક કોલકાતાની વતની હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. पुलिस कमिश्नर सर सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2 सूरत शहर, नायब पुलिस कमिश्नर ઝોન 7 સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે ઓફિસ એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવામાં આવેલ છે. રોકડ નાણાં જોઈએ તો 8,500 જેટલા રોકડ નાણાં અને કુલ મળીને 63,000 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે. સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઇટમ્સ હોય જેમ કે કોન્ડમ અને ટોકન, હિસાબની ડેઇલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે. હાલ આ સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. મેડમ, ટોકન શાના માટે રાખતા હતા, કઈ રીતે એનો ઉપયોગ હતો? સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કૂટણખાના પ્રકારમાં કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે. એમનો દિવસનો હિસાબ જે છે એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે. પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી કઈ રીતે? આ જે ઓફિસ છે એની અંદર એન્ટ્રીમાં 2 કેમેરા લગાડેલા હતા અને 1 કેમેરો હોલમાં લગાડેલો હતો. એનું જે છે એક ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું. જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઈસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે અને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા. અને કાઉન્ટર ચલાવનાર જે 2 ઈસમો છે, એક મેનેજર અને તેનો સહાયક, એમાંથી એક ઘણી વખત લોબીમાં આટાફેરા કરીને પણ આજુબાજુનું કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો.